ભરૂચ જિલ્લા કોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજી હતી। બોમ્બ અંગેની માહિતી મળતા પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળી હતી। તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક ગોઠવી દેવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરી દેવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલ તેમજ પક્ષકારો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે વિભાગીય પોલીસ વડા CK પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગની સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોકડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી હતી। આ મોકડ્રીલનો હેતુ કોર્ટમાં બોમ્બ અથવા અન્ય સંદિગ્ધ વસ્તુ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તેની તૈયારી કરવાનું હતું। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ કરવામાં આવી રહ્યા છે। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા SOG પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની BDSની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી।